નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ગાંધીના ગુજરાતમાં શરાબ પર પાબંદી છે, પરંતુ ગુજરાતમાં શરાબ લાવીને ખૂબ મોટી સંખ્યામાં વેચાણ પણ થતું હોય છે। હવે તો શરાબ વેચનારા જે બુટલેગરો છે એ હદે બેફામ થઈ ગયા છે કે જ્યારે પોલીસ તેમને પકડવા જાય છે ત્યારે પોલીસ પર જ હુમલો કરી દે છે। ઘટના વડોદરાની છે। વડોદરા પાસે ગુજરાત મોનિટરિંગ સેલ દ્વારા જ્યારે એક દારૂના ટ્રકને પકડવા માટે પહોંચી હતી ત્યારે તેમની પર હુમલો કરી દેવામાં આવ્યો હતો। હુમલાના જવાબમાં પોલીસે પણ સ્વય બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવાનો વારો આવ્યો છે। 2 આરોપીઓને પકડી પણ લીધો છે અને 65 લાખનો દારૂ પણ ઝડપી પાડ્યો છે। ગુજરાતમાં શરાબબંધી છે અને 31st જ્યારે આવતી હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો જ્યારે દારૂનું સેવન કરતા હોય છે ત્યારે બુટલેગરો પણ એન કેન પ્રકારે શહેરોમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે। પોલીસ પણ આમને પકડવા માટે સતત અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરતી હોય છે। એવી જ એક બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી કે વડોદરા પાસે હાઈવે પર એક ટ્રકમાં દારૂનો મોટો જથ્થો કટિંગ થઈ રહ્યો છે અને તે જ સમયે ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે ટીમ પર હુમલો કરી દેવામાં આવ્યો। બુટલેગરો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તેના જવાબમાં પોલીસે સ્વયં બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યાની પણ હાલ માહિતી મળી રહી છે। ગુજરાતમાં જે રીતે બુટલેગરો બેફામ થયા છે તેમને લાગે છે કે હવે પોલીસનો પણ ભય નથી અને હવે તો તેઓ પોલીસ પર પણ હુમલો કરતા થઈ ગયા છે। હવે પોલીસ આનો કેવી રીતે જવાબ આપે છે, રાજ્ય સરકાર આ બુટલેગરોની સામે કઈ રીતે લાલ આંખ કરે છે તે આવનારા સમયમાં જોવાનું રહેશે।